નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આઈએમપી બેચમાં આપનું હાર્દિક 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 સ્વાગત છે. ચાલો તો સર અત્યારે રાજકોટમાં ગોપાલની ફેક્ટરીમાં, અચ્છા એટલે ગોપાલ ફેક્ટરીમાં તમે આટા મારો છો એવું કહેવા માંગો છો? હા, સરસ. ચાલો તો યસ, આઈ એમ ફાઇન. અને વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાનો સમય જેમ નજીક આવી રહ્યો છે એમ આપણી તૈયારી વધતી જવી જોઈએ, અને તમારી તૈયારી વધતી જાય છે એવું અમે વિચારીએ છીએ. હા, અમે ચર્ચા કરતા હોય ને, ટીમ બેઠી હોય એટલે કે ભાઈ આ 12મા વાળા કેવી તૈયારી કરે છે, તો એમ થાય કે ભાઈ અહીંયા કમેન્ટોના જવાબ ને આપે છે એ પ્રમાણે તેમ લાગે છે કે તૈયારી કરે છે, પણ સાચી તો રિઝલ્ટ આવે પછી ખબર પડે. પણ છતાં અમને બધાને તમારા પર ગર્વ છે, વિશ્વાસ છે કે આમાંથી એવા પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે ઘણી બધી અગવડતાઓનો સામનો કરીને પણ મહેનત કરે છે. તો આવા વિદ્યાર્થીઓ માટે પણ સેલ્યુટ છે. એટલે દરેક વિદ્યાર્થી પોતાની ક્ષમતા પ્રમાણે, પોતાના લેવલ પ્રમાણે મહેનત કરશે ને એટલે એને ફાયદો અવશ્ય થવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો, ખાસ મહેનત વધારજો. ઓકે, આઈએમપી બેચ છે, આઈએમપી પ્રશ્નો મળવાના છે, એટલે માત્ર એવું નહીં પ્રશ્નો મળી ગયા છે તો આપણે રાજા થઈ ગયા, નહીં. પ્રશ્નો મળી ગયા છે તો એ પ્રશ્નો કરશો પછી તમે રાજા બનશો. આઈડિયા આવે છે? તો મેન પ્રશ્ન, મેન લોજિક શું છે બાળકો, કે અહીંયાથી તમને જે કંઈ પણ પીરસવામાં આવે છે એ તમારે સમયાંતરે જમી લેવાનું છે. એટલે અહીંથી તમને જે આપવામાં આવે છે ને એ સમયાંતરે તમારે કમ્પ્લીટ ફિનિશ કરી દેવાનું છે, બાકી રહેવું જોઈએ નહીં. ઓકે, ચાલો તો આજે આપણે વાત કરવાના છીએ ચેપ્ટર નંબર 3, આયોજન. તો આયોજન 5 ગુણનો પ્રશ્ન જે પૂછાવાનો છે મોસ્ટ આઈએમપી, એના વિશે આપણે આજે ચર્ચા કરવાના છીએ. બાકી આ ચેપ્ટરમાંથી બધા પ્રશ્નો 5 ગુણના પૂછાય, મૂળ 4-5 પ્રશ્નો છે. ઓકે, એટલે આ ચેપ્ટર કરાય, ફાયદો થાય સાહેબ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આયોજન એટલે શું? આયોજન એટલે ભવિષ્યની પૂર્વ વિચારણા. જોઈ લો, એવું નહીં બાળકો, આયોજન ખાલી ધંધાકીય એકમમાં જરૂર પડે. ધંધાકીય એકમ સિવાયની પણ કોઈ પ્રવૃત્તિ થઈ રહી હોય ને ત્યાં પણ આયોજનની જરૂર પડે છે. એટલા માટે આપણે આવું શીખ્યા હતા, જો તમને યાદ હોય તો. ટોપર બેચમાં મેં શીખવાડેલું છે કે આયોજન એટલે ભવિષ્યની પૂર્વ વિચારણા. યાદ રાખજો, આયોજન એટલે ભવિષ્યની પૂર્વ વિચારણા. આયોજન એટલે ભવિષ્યની પૂર્વ વિચારણા. બાળકો, ભવિષ્યની પૂર્વ વિચારણા, હવે આપણે એવું શીખ્યા હતા કે ભવિષ્ય તો અચોક્કસ છે. ભવિષ્યમાં શું, ક્યારે, કેમ, કેવી રીતે બનવાનું છે ખબર નથી. જેવી રીતે તમારી એક્ઝામ આવશે, તારીખ આવી ગઈ છે, એ ફાઇનલ છે. પરીક્ષા આપવાની છે એ ફાઇનલ છે, પણ માર્ક્સ કેટલા આવશે વિષય દીઠ અને ટકાવારી ટોટલ કેટલી આવશે એ ખબર નથી. તો ઘણા એમ કે સાહેબ મને તો ખબર જ નથી કે મારે કેટલા ટકા આવવાના, તો મારે અત્યારે થોડી મહેનત કરે. સાહેબ, ખબર નથી ને એટલે જ એનું પ્લાનિંગ બનાવે. જેની ખબર હોય એનું તો 100% 100% પ્લાનિંગ કેવું બને? ચોક્કસ બને. પણ જે ભવિષ્યમાં છે, જે ભવિષ્યમાં થવાનું છે, જે ભવિષ્યમાં બનવાનું છે, જે ભવિષ્યમાં ઘટવાનું છે, જેના વિશે આપણને રત્તીભરની અત્યારે વર્તમાનમાં ખબર નથી, તો આવા ભવિષ્યના બનાવો બાબતની પૂર્વ વિચારણા વર્તમાનમાં જો કરવામાં આવે ને તો આપણે ભવિષ્ય સિક્યોર બનાવી શકીએ. તો ધંધામાં એવું થાય છે, ધંધામાં ભવિષ્યમાં કયા કયા પરિબળો અસર કરશે? જો ભાઈ, ધંધાને અસર કરતા 2 પરિબળો છે, આપણે જોઈ ગયા છે. ધંધાને અસર કરતા મુખ્ય કેટલા પરિબળો છે? 2 પરિબળો છે. કયા 2 પરિબળો છે? તો કે ભાઈ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો છે. હવે આ આંતરિક પરિબળો અને બાહ્ય પરિબળો, હાલો આંતરિક પરિબળો તો હજુ ધંધાના કંટ્રોલમાં છે,
પણ બાહ્ય પરિબળો દૂર દૂર સુધી ધંધાના કંટ્રોલમાં નથી. સરકારની કોઈ નીતિ બદલાઈ જાય, ટેક્સની કોઈ નીતિ બદલી જાય, કોઈ કાયદો ચેન્જ થઈ જાય, બરોબર, તેજી મંદીની પરિસ્થિતિ આવે, તો આવા બાહ્ય પરિબળો આવી પડે ત્યારે એની સામે આપણે લડી શકીએ, ઝઝૂમી શકીએ અને ટકી શકીએ એ માટેની પૂર્વ તૈયારી પહેલા કરવી પડે. એને કહેવાય આયોજન. એટલે આયોજન છે ને એ ભવિષ્યની પૂર્વ વિચારણા છે. એટલે એમ કહેવાય કે આયોજન છે ને એ પસંદગીનું કાર્ય છે સાહેબ. આયોજન એ પેલા આયોજન વિશે તમને બેઝિક પાયો બાંધી દો ફરીથી, બરોબર. ભલે એક પ્રકારનું રિવિઝન થઈ રહ્યું છે પણ આઈએમપી પ્રશ્ન છે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, યસ, ડોક્ટર બિલી ગોએટ્સના મતે આયોજન એટલે પસંદગીનું કાર્ય. હવે પસંદગી શેની? તો કે ભાઈ જે પરિણામ ભવિષ્યમાં મળવાના છે એ પરિણામો આપણે કેવા લાવવા માંગીએ છીએ. જેવા આપણે પરિણામો ઈચ્છીએ છીએ, એટલે એક શબ્દ વપરાય કે ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે. ઈચ્છિત પરિણામો પ્રાપ્ત કરવા માટે છે. ધંધાકીય એકમના સંચાલકોએ જે ટાર્ગેટ નક્કી કરેલા છે, જે ગોલ નક્કી કરેલા છે, જે ધ્યેય નક્કી કરેલા છે, આવા ધ્યેયોને પાર પાડવા માટે, ઈચ્છિત પરિણામોને પ્રાપ્ત કરવા માટે ભવિષ્યમાં શું બનવાનું છે એની પૂર્વ વિચારણા અગાઉથી નક્કી કરીને કયું કાર્ય કોણ, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે છે. કોણ, ક્યારે, કેવી રીતે અને કેટલા પ્રમાણમાં કરશે તેની પૂર્વ વિચારણા. પૂર્વ વિચારણા એટલે એડવાન્સમાં વિચારવું, અગાઉથી વિચારવું છે. એટલે યસ, આયોજન છે ને એ અનુમાનો પર આધારિત છે. યાદ રાખજો, અનુમાન છે એનું ભવિષ્યમાન. ભવિષ્યનું હંમેશા અનુમાન જ હોય, કારણ કે ભવિષ્યમાં શું થવાનું. જો ભાઈ આપણે મહાભારતના સંજય હોત તો કાંઈ વાંધો ન આવત, પછી સહદેવ હોત તો કાંઈ વાંધો ન આવત, બરોબર, કે એ ભવિષ્ય જોઈ શકતા હતા. પણ આપણે એ નથી, એટલે આપણે ભવિષ્યના તુક્કા જ મારવાના હોય સાહેબ, અંદાજ મારવાના હોય, અનુમાનો લગાવવાના હોય. હે ને, આપણે નથી એમ ક્લાસમાં તમે અમે બધા પૂછીએ, સાહેબ આવીને પૂછે ચાલો તારે બેટા ઊભો થા, કેટલા ટકા લાવવા છે 12માં? કે સાહેબ 80% લાવવાના. 80. એટલે સાહેબ પૂછે તૈયારી કેટલા ટકાની છે? ઈ સાહેબ તમે નક્કી કરો, ઈ હું નક્કી નહીં કરું. હા, બાકી લાવવા છે 80 સાહેબ. કોઈને એમ કે હા, એટલે કહેવાનો મતલબ શું છે કે એના ટાર્ગેટ બહુ ઊંચા છે પણ એ માટેની કઈ પૂર્વ તૈયારી નથી. તો સાહેબ તમારા ધ્યેય ચોક્કસ હોય ને, ટાર્ગેટ ચોક્કસ હોય ને, તો ટાર્ગેટને પૂરા કરવા માટેની પૂર્વ તૈયારી પણ હોવી જોઈએ. ઓકે, એટલે આયોજન છે ને એ અનુમાનો પર આધારિત છે. હવે ઘણા એમ કે સાહેબ અનુમાન તો લાગવા માટે હું એમ કહું કે હાલો ભાઈ કાલથી મારે અહીંયા સ્ટુડિયોમાં ઉપર સીધું અગાશી ઉપર સીધું હેલિકોપ્ટર જ ઉતારવું છે, તો અંદાજ તો મેં કીધું એમ વાતું તો કરોડો નહીં થાય. હાલો, આઈડિયા આવ્યો? પણ એમ નહીં, મારે જે ધ્યેયને હાસિલ કરવો છે એનું ચોક્કસ અનુમાન લગાવવાનું છે. હા, ઘણા એમ કે સાહેબ પણ ભવિષ્યનું અનુમાન તમે લગાવો ને ભવિષ્ય તો અચોક્કસ છે. તમે જે અંદાજ લગાવ્યો છે, જે અનુમાન લગાવ્યું છે એ પ્રમાણે ભવિષ્યમાં કામ ન થયું તો કાંઈ વાંધો નહીં, ભવિષ્યમાં એ પ્રમાણે કામ ન થાય, પણ એટલીસ્ટ જો આપણે પૂર્વ વિચારણા કરીને અનુમાનો લગાવીને જો અગાઉથી પૂર્વ તૈયારી કરી લીધી હશે ને, તો ભવિષ્યમાં આવનારી જે અડચણો છે ને એ આપણને એટલી હદે નુકસાન નહીં પહોંચાડી શકે જેટલી હદે પહોંચાડવાની. ધંધામાં આવું જ થાય સાહેબ. ઘણી વખત તેજી મંદીનો માહોલ આપને ખબર હોય કે ભાઈ ભવિષ્યમાં હવે ટૂંક સમયમાં શું થવાનું છે નથી ખબર, પણ આપણે અગાઉથી વિચારી રાખ્યું જો ભાઈ મંદી આવશે તો આપણે કઈ પોલિસીથી કામ કરશું. હાલો, મંદી આવી નથી એમ સમજો, ભવિષ્યમાં આવવાની નથી, પણ આવી તો આવું જે વિચારીને કામ કરે ને ધંધામાં ક્યારે પાછા પડે નહીં. ઓકે, ઘણા એમ કે સાહેબ આપણે પેપર હેલા જવાના છે ને એટલે અત્યારથી આમ જો હેલું હોય ને એ જ તૈયાર કરવાનું, પણ સાહેબ એ ખોટું કહેવાય. હવે પેપર ભવિષ્યમાં આવવાનું છે,
હવે ભવિષ્યમાં આવનારું તમારું BA નું પેપર સહેલું જ આવશે એ તમને કન્ફર્મ ખબર છે? નથી ખબર. તો આવા સંજોગોમાં થાય શું બાળકો, આપણને ખબર જ નથી કે પેપર ઈઝી આવશે કે પેપર હાર્ડ આવશે કે પેપર અઘરું આવશે. શું તો આપણે અગાઉથી જ પૂર્વ વિચારણા કરીને એડવાન્સમાં એના માટે તૈયાર રહેવાનું અને ફૂલ તૈયારી કરી લેવાની. તૈયારી કેવી રીતે કરવાની કે ભાઈ જો ભવિષ્યમાં પેપર અઘરું આવ્યું તો હું ટેક્સ્ટ બુકની બધા સ્વાધ્યાયના પ્રશ્નો કરી લઈશ, ટેક્સ્ટ બુકના મહત્વના IMP પોઈન્ટ્સ કરી લઈશ, IMP બેચના મહત્વના પોઈન્ટ કરી લઈશ. પછી ભલે એને અઘરું, સાહેબ પેપર અઘરું હોતું નથી, પેલા એ કહી દો. અઘરું વિદ્યાર્થીઓ બનાવી દે છે. કયા વિદ્યાર્થીઓ? જે વિદ્યાર્થીઓએ વર્ષ દરમિયાન તૈયારી નથી કરી, આવડતું નથી, બરોબર, પછી પરીક્ષાના હોલમાંથી બહાર આવીને ફૂફાડા મારતો, બહુ અઘરું, બહુ પેલા અઘરું જ લાગે ને, આખું વર્ષ તે અઘરા કામ કર્યા છે, બરોબર, તો હવે તને પેપર અઘરું લાગશે. જો આખું વર્ષ હેલું પડે એવું કામ કર્યું હોત તો આજે પેપર અઘરું લાગત નહીં. આઈડિયા આવી ગયો? એટલે કહેવાનો મતલબ પેપર અઘરું એને લાગે છે જેને તૈયારી નથી કરી હોતી. એટલે તમારે બહુ ટેન્શન નથી લેવાનું, પેપર હાવ હેલું આવશે, મોજ કરો તમ તારે, પણ પૂર્વ તૈયારી. હાલો, પેપર સાહેબે કીધું ને પેપર હેલું આવશે, હવે સાહેબ તૈયારી ન કરી હાલે, એમ નહીં. તૈયારીમાં તો રહેવાનું, જેવું પેપર આવે એવું મારાથી અટેન્ડ થાય, બધા પ્રશ્નો હું લખી શકું એવી તૈયારી મારે અત્યારથી કરવાની છે. કારણ કે પેપર કેવું આવશે એ મારા હાથમાં નથી. ડન થઈ ગયું? તો બાળકો આયોજન છે ને એ સર્વવ્યાપી છે, આ યાદ રાખજો. મેં તમને હમણાં શરૂઆતમાં કીધું આયોજન છે ને એ સર્વવ્યાપી છે. અચ્છા, તમને એમ થાય કે ભાઈ સાહેબ ધંધામાં જ આયોજન હોય? નો, નેવર, કદાપી નહીં સાહેબ. પર્સનલ લાઈફમાં આપણા પોતાના પર્સનલ ધ્યેય ગોલ હોય, એમાં તમે ભણો છો તો તમારે હમણાં 12મા પરીક્ષા આપવાની છે, એમાં એવું કોઈ સ્થળ, એવી કોઈ જગ્યા કે એવી કોઈ પ્રવૃત્તિ કે એવી કોઈ એક્ટિવિટી બાકી નથી કે જ્યાં આયોજનની જરૂર ન પડતી હોય છે. એટલે આયોજન સર્વવ્યાપી છે બાળકો, યાદ રાખજો. પછી રમત ગમતનું ક્ષેત્ર હોય, ઉત્પાદન ઉદ્યોગનું ક્ષેત્ર હોય, રાજકારણનું ક્ષેત્ર હોય, ઓકે, કોઈ પણ ક્ષેત્ર હોય, યસ, સામાજિક ક્ષેત્ર હોય, ધાર્મિક ક્ષેત્ર હોય, શિક્ષણ ક્ષેત્ર લઈ લ્યો, હાલો, એવું કોઈ ક્ષેત્ર બાકી નથી કે જ્યાં ભવિષ્ય માટેના ગોલ નક્કી થયા હોય અને એનું વર્તમાનમાં આયોજન ન કર્યું હોય. કરવું જ પડે સાહેબ. જો તમે આયોજન નથી કરતા તો નક્કી તમે ક્યાંક ને ક્યાંક તમારા ધંધાને નુકસાન પહોંચાડવાના પ્રયત્નો કરી રહ્યા છો. ઓકે, ચાલો, सरस मजाना पोलम पोल ले लेते हैं, पोलवा, उसके बाद हम बोलवा, फिर नहीं रुकवा एम. हाँ, ચાલો, તો હવે આજે આપણે સરસ મજાનો મસ્ત મસ્ત જોરદાર ટોપિક આજે ભણવાના છીએ અને એ ટોપિકનું નામ છે બાળકો આયોજનની પ્રક્રિયા. એના 4 જુદા જુદા નામ પરીક્ષામાં પૂછાય પણ જવાબ એક જ લખવાનો છે, આયોજનની પ્રક્રિયા. પ્રક્રિયાનું બીજું નામ છે બાળકો સોપાનો. શું? અથવા એને કહેવાય વિધિ, અથવા એને કહેવાય તબક્કા. તો તમને 4 જુદી જુદી રીતે પ્રશ્ન પૂછે ને તોય ગભરાને કા नहीं, झुकेगा नहीं, 4 में से कोई भी शब्द देंगा हम लिखेंगा. हालो, डन. तो आयोजनની પ્રક્રિયા, આયોજનના સોપાનો, આયોજનની વિધિ અને આયોજનના તબક્કા, આ 4 નો જવાબ એક જ આવશે. ડન. ચાલો આગળ વધીએ. તો આયોજનની પ્રક્રિયા, સોપાનોના તબક્કા, ટોટલ 8 તબક્કા છે. પહેલા એ કહી દો, દરેક તબક્કો ક્રમમાં આવવો જોઈએ. ઓકે, દરેક તબક્કો પહેલા તો ક્રમમાં આવવો જોઈએ. ક્રમ આડાવડા થવા જોઈએ નહીં, એનું યાદ રાખવાનું. કારણ કે પ્રક્રિયા હોય ને હંમેશા ક્રમમાં જ હોય. દૂધમાં જ મેળવણ નાખો એટલે છાશ બને, છાશમાંથી માખણ બને, હે ને, દૂધમાં મેળવણ નાખો એટલે દહીં બને, દહીંમાંથી છાશ, છાશને વલોવો એટલે માખણ, માખણમાંથી ઘી અને ઘીમાંથી મીઠાઈ. હવે એવું તો આપણે ક્યારે જોયું નથી કે ઘીને નીચવીને ઘી, મીઠાઈને નીચવીને એમાંથી ઘી કાઢતા હોય. પછી કે સાહેબ એ ઘીમાંથી વળી પાછી રિવર્સ પ્રોસેસ કરીને માખણ બનાવે, બને નહીં. પછી કે સાહેબ માખણમાંથી સીધું બનાવે દહીં, છાશ,
છાશમાંથી સીધું દહીં અને દહીંમાંથી સાહેબ રિવર્સ પ્રોસેસમાં દૂધ, આવું શક્ય નથી. અચ્છા, ઘણા એમ કે સાહેબ દૂધમાંથી સીધું આપણે માખણ બનાવી નાખીએ તો બ્લેન્ડર મારી નહીં બને. બટાવું ટ્રાય જ નહીં કરવાની. જે વસ્તુ અશક્ય છે એની ટ્રાય જ નથી કરવાની. તો કહેવાનો મારો મતલબ શું છે, અહીંયા એકેય મુદ્દો આડો અવળો ન થવો જોઈએ. અહીંયા દૂધ હોય તો પછી 2 નંબર પર સીધું શું બનવું જોઈએ, દહીં, 3 નંબર પર છાશ, ને 4 નંબર પર માખણ, ને 5 નંબર પર ઘી, ને 6 નંબર પર મીઠાઈ. આઈડિયા આવી ગયો? હા કે ના? તો આ જરાક ધ્યાન રાખજો. આમાં એકેય મુદ્દો આડાવડો ચાલે નહીં. ચાવી બનાવવાની જરૂર નથી. પ્રક્રિયા છે અને પ્રક્રિયા હંમેશા ક્રમમાં જ હોય. તો આયોજન તમારે કરવું. ચાલો આપણે કોઈ પણ એક સરસ મજાના ઉદાહરણ સહિત આગળ વધશું કે મારે કોઈ પણ ધંધાકીય એકમનું આયોજન કરવું હોય તો કઈ બાબતો ધ્યાનમાં રાખવી પડે. બસ પ્રિન્સ, પોલ થઈ ગયો બેટા. તારો ઉત્સાહ જોઈને મને આનંદ થયો, પણ પોલ થઈ ગયો છે. ઓકે, હા ચાલો. શું? હા, હોસ્પિટલનું ઉદાહરણ આપ્યું હતું. ઓકે, ચાલો આપણે હવે હું તમારું તાજેતરનું અમારું એક ઉદાહરણ લઈએ. આમાં આપણે આપણો સ્ટુડિયો છે ને સાહેબ, એની આગળ એક સરસ મજાની હોસ્ટેલ બની છે. જોરદાર હોસ્ટેલ, સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજની હોસ્ટેલ બની છે, ખાસ વિદ્યાર્થીઓ માટે, વિદ્યાર્થી અને વિદ્યાર્થિનીઓ માટે છે. હોસ્ટેલમાં સાહેબ 1000 નહીં 1500 વિદ્યાર્થિનીઓ રહી શકે અને કાંઈક 500 કે 700 વિદ્યાર્થીઓ, બાળકો, પુરુષ મતલબ છોકરાઓ રહી શકે, અને 1500 જેટલી ગર્લ્સ રહી શકે. એટલી કેપેસિટી વાળી 12 માળનું બિલ્ડિંગ બનાવ્યું છે સાહેબ. સરસ મજાનો ઓડિટોરિયમ હોલ બનાવ્યો છે. ઓકે, હું તમને એની આખી સ્ટોરી કહું કે એના તમને આયોજનની પ્રક્રિયાના સોપાનો તબક્કા ફરી પાછું એકવાર રિવાઇઝ થઈ જશે. જો બાળકો, થયું કેવું કે અમે જ્યારે ભણતા ને ત્યારનો આ પ્રોજેક્ટ વિશે ચર્ચા ચાલતી હતી. જે પ્રોજેક્ટ હવે ફિનિશ થઈ ગયો. આજે કેટલા વર્ષ થઈ ગયા એના સમજો કે આજે 13-14 વર્ષ થઈ ગયા છે. તો આજથી 13-14 વર્ષ પહેલા આ જે ટ્રસ્ટ હતું ને, એણે એક હેતુ નક્કી કર્યો હતો. હેતુ શું નક્કી કર્યું? થતું હતું એવું બાળકો કે આપણે ચાલો સુરતથી આપણે અમદાવાદ જઈએ તો રહેવા માટેની હોસ્ટેલ મળી જાય, બરોબર, અથવા પીજી મળી જાય. પણ સુરતમાં છે ને બાળકો આવી કોઈ સુવિધા નહોતી કે બહારથી કોઈ સૌરાષ્ટ્રમાંથી કોઈ વિદ્યાર્થી આવે કે જેના મમ્મી પપ્પા અહીંયા નથી રહેતા, તો એને ખાવા પીવાની અગવડતા પડે, રહેવાની અગવડતા પડે. એ ઉપરાંત બાળકો CA નો છે ને, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટનો ક્રેઝ અત્યારે હતો ને, હજુ છે નો ડાઉટ. તો નવસારીમાંથી, વલસાડથી, વાપીથી, આ બાજુ અંકલેશ્વર, ભરૂચથી બધા CA કરવા માટે, સૌરાષ્ટ્રમાંથી ખાસ અમારે CA કરવા માટે સુરતમાં આવતા. સુરતમાં 2-3 ઇન્સ્ટિટ્યૂટ CA ના સારા છે, બહુ સારા છે. તો આ લોકોને સૌથી મોટી સમસ્યા પ્રોબ્લેમ હતો ને બાળકો, એ શું હતો ખબર? રહેવાનો પ્રોબ્લેમ અને જમવાનો પ્રોબ્લેમ. કારણ કે દરરોજ હોટલનું લોજનું જમાય નહીં, ભાવે નહીં અને ફાવે નહીં. સ્વાભાવિક છે. બહારનું દરરોજ ભાવે નહીં અને ફાવે પણ નહીં. તો રહેવામાં એવું થાય, કોના ઘરે રહેવું? સગા સંબંધીઓ અહીંયા હોય તો ઠીક, ન હોય તો શું? તો આવા સંજોગોમાં આ લોકોની સમસ્યાઓનું નિરાકરણ લાવવા માટે આ એક ટ્રસ્ટ જે હતું એણે એક એવો વિચાર કર્યો કે આપણે એક એવી હોસ્ટેલ બનાવીએ કે જ્યાં બહારથી આવતા વિદ્યાર્થીઓ રહી શકે અને એના માટે જમવાની પણ સુવિધા હોય. મુંબઈમાં છે બાળકો, મુંબઈમાં આપણે સૌરાષ્ટ્ર પટેલ સમાજની અલગ અલગ બધું શું છે બાળકો, આ બધા પોતપોતાના સેવાભાવી સંસ્થા કહેવાય. ફંડ ભેગા કરીને આ વસ્તુ બનાવી અને સારું. જેમ કે જો મુંબઈમાં જવું હોય તો હું જ જાઉં, મારી વાત કરું તો મુંબઈમાં અત્યારે હું જાઉં કોઈ હોટલ રાખું ને સાહેબ, બેન્ડ વાગી જાય. એટલા હોટલના ચાર્જીસ મોંઘા હોય. અને સામાન્ય એવી લોકલ જગ્યામાં તમે રહ્યો તો તમને ત્યાં મજા ન આવે. આઈડિયા આવ્યો? તો મુંબઈમાં એવી 2, એક જોગેશ્વરીમાં છે ને એક બોરીવલીમાં છે. બહુ મસ્ત હોસ્ટેલ બનાવી છે. ત્યાં તમે જાઓ એટલે તમારા ID કાર્ડ ને એવું ચેક કરી તમને સરસ મજાનો રૂમ ફાળવે છે, જેમાં બાથરૂમ, ટોયલેટ બધી ટૂંકમાં સુવિધા હોય. અને જમવાની પણ ઉપર કેન્ટીન, એમાં 2 શાક, દાળ ભાત, શાક, રોટલી છે, બધું બાળકો. તો આવી બધી સુવિધા આપે. તો આવી જ સુવિધા સુરતમાં પણ મળી રહે એટલા માટે ટ્રસ્ટે છે ને એક હેતુ નક્કી કર્યો. આજથી 10 વર્ષ પહેલા આપણે લઈ લઈએ હોસ્ટેલ. તો એને એક ટાર્ગેટ નક્કી કર્યો. હાલો, ટાર્ગેટ નક્કી કરવો શેના માટે નક્કી હતો કે ભાઈ ઘણા બધા વિદ્યાર્થીઓ છે જે બહારથી સુરત ભણવા માટે આવે છે, પરંતુ રહેવાની સુવિધા ન હોવાને કારણે
ખાવા પીવાની સુવિધા ન હોવાને કારણે યસ યુપીએસસી જીપીએસસી વાળા વિદ્યાર્થીઓ પણ આવે છે યસ તો આ વિદ્યાર્થીઓ આ અસુવિધાને કારણે ઘણીવાર વ્યવસ્થિત ભણી શકતા નથી, કેટલીક વાર તો ભણવાનું અધવચ્ચે છોડી દે છે. તો એ એવું ન થાય એટલા માટે આ લોકોએ ચાલો હોસ્ટેલ બનાવવાનો એક ધ્યેય નક્કી કર્યો. હાલો, હવે ધ્યેય નક્કી થઈ ગયા પછી આયોજનના આધાર સ્પષ્ટ કરવા. ઓકે, ચાલો આ ધ્યેયને પાર પાડવા માટે આધારો તો નક્કી કરવા પડશે ને કે શું શું આપણે કામ કરશું. હવે સ્વાભાવિક છે, સેવાભાવી સંસ્થા છે એટલે કોઈ ધંધો નથી કરતા કે વસ્તુ વેચીને પૈસા આવ્યા નફો થયો અને એમાંથી હોસ્ટેલ બનાવશું. નહીં, આ લોકોએ હોસ્ટેલ બનાવવા માટે પૈસા માર્કેટમાંથી લાવવાના છે. કોઈ બહુ મોટી કંપનીઓ હોય, કોઈ મોટા ઉદ્યોગપતિ હોય, એની પાસેથી દાન સ્વરૂપે પૈસા લેવાના છે. તો આયોજનના કેટલાક આધાર સ્પષ્ટ કરવા પછી માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું. હવે હોસ્ટેલ બનાવવાની છે સાહેબ, ઓકે, તો બધું વિચારવું પડે. ગર્લ્સ બોયઝ બંનેની મિક્સ હોસ્ટેલ હોય તો બંનેની રહેવાની સુવિધા અલગ રાખવી પડે, બંનેની આવવા જવાની ગેટ અલગ રાખવા પડે, કેવી રીતે રૂમ ફાળવશું, કેવી રીતે અંદર સુવિધાઓ આપશું છે. તો આ માહિતી એકત્ર કરવાની અને તેનું વિશ્લેષણ. વળી પાછું એ ધ્યાન રાખવાનું કે કયા સ્થળે હોસ્ટેલ રાખશું, કારણ કે સ્થળ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, અમુક ક્યાંક કાગડા ને ચકલાય ફરકતા ન હોય એવા સ્થળે તમે હોસ્ટેલ બનાવો તો કોઈ ભોજો બાપાઈ ત્યાં હોસ્ટેલમાં આવે નહીં. એને હોસ્ટેલ પ્રોપર સિટીમાં હોવું જોઈએ સાહેબ, તો એ સેફ હોય. એકદમ આઉટ હાઉસની જેમ મસ્ત આમ કહેવાય કે આમ જંગલ વિસ્તારમાં હોસ્ટેલ રાખ્યું હોય બારોબાર, સુરતની બારોબાર, તો એ હોસ્ટેલમાં કોઈ રહેવા આવે નહીં. તો પ્રોપર જગ્યા, આ બધી માહિતી એકત્ર કરવી પડે. ઓકે, ત્યાર પછી ભાઈ આપણો હેતુ હોય તો આપણી પાસે એક વૈકલ્પિક યોજના પણ હોવી જોઈએ. એના વિશે હમણાં ચર્ચા કરશું. પછી વૈકલ્પિક યોજના તૈયાર કરવાની. જો આયોજન પ્રબળ બનાવવાનું છે કે હોસ્ટેલ એટલે હોસ્ટેલ એમ નહીં, હોસ્ટેલ ન બની શકે તો એની જગ્યાએ બીજું શું સેવાભાવી આપણે કામ કરી શકીએ એવો આપણી પાસે વૈકલ્પિક યોજના હોવી જોઈએ. ઓકે, પછી વિકલ્પોની વિચારણા કરવી. વિચારણા કર્યા પછી એમાંથી ચોક્કસ યોજના સ્વીકારી લેવી. ઓકે, અને પછી એક હજુ છે ગૌણ યોજનાનું ઘડતર અને એની શું કરવી, ચકાસણી, અને બાળકો યોજનાનું શું કરવું, મૂલ્યાંકન. આ 8 સ્ટેજમાંથી તમે પસાર થાવ ને ત્યારે થઈને તમારું આયોજન કેવું બને, પરફેક્ટ. જોતા જઈએ, આ જ ઉદાહરણ સહિત આપણે 1 by 1 હમણાં આગળ વધશું. ઓકે, હેતુ નિર્ધારણ પછી આવશે આયોજનના આધાર સ્પષ્ટ કરવા, માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ કરવું, વૈકલ્પિક યોજના તૈયાર કરવી. વૈકલ્પિક યોજના એટલે સમૂહવડી યોજના, એટલે આપણી પાસે એક કહેવાય ને બેકઅપ પ્લાન હોવો જોઈએ. વૈકલ્પિક યોજના એમ કહું બધું કહું બેટા, ગૌણ યોજના બધું કહું. જો વિકલ્પોની વિચારણા કરવી, પછી ચોક્કસ યોજના સ્વીકારવી, ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કરવી, અને યોજનાનું છેલ્લે મૂલ્યાંકન કરવું. આપણે જે આયોજન તૈયાર કર્યું છે એનું સંપૂર્ણ બાળકો શું કરવાનું, મૂલ્યાંકન કરવાનું. ઓકે, ચાલો જોઈએ હેતુ નિર્ધારણ. હાલો, આયોજનનો પ્રથમ તબક્કો છે હેતુ નિર્ધારણ. જો આ 1 માર્ક્સનો પ્રશ્ન છે, યાદ રાખજો. પહેલા તો આયોજનનો સૌ પ્રથમ તબક્કો કયો છે, હેતુ નિર્ધારણ. બોલો, આયોજનનો પ્રથમ તબક્કો કયો છે, હેતુ નિર્ધારણ. અચ્છા, હેતુ નિર્ધારણ. હેતુ એટલે ધ્યેય સાહેબ. ધ્યેય જેનો નક્કી ન હોય ને એ પાંગળો કહેવાય. સમજો, હવે કોઈનો કોઈ ગોલ જ નથી, ધ્યેય જ નથી, ટાર્ગેટ જ નથી, તો કામ કોના માટે કરવાનું? હું તમને એમ કહું ભાઈ ઉસેન બોલ્ટ છે બરોબર, એને દોડવાનું કીધું છે, હાલો બહુ ફાસ્ટ દોડે છે નો ડાઉટ, પણ એનો ધ્યેય જ નથી કે ભાઈ 500 મીટરની દોડ છે, 1000 મીટરની દોડ છે, મેરેથોન દોડ છે, કઈ દોડ છે, એનો કંઈક ગોલ હશે કે આટલી સેકન્ડમાં મારે 200 મીટર દોડવું છે, તો એનો ધ્યેય પાર પાડી શકશે. એટલે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ ધંધો હોય, આયોજન કરવું હોય, પ્લાનિંગ, તો પ્લાનિંગ કોનું હોય, કંઈક ચોક્કસ ધ્યેયને પાર પાડવા માટેનું હોય. અત્યારે તમારે ટાઈમ ટેબલ ને એવું બનાવવું હોય તો ટાઈમ ટેબલ શેનું હોય, બોર્ડની પરીક્ષામાં 80, 90, 95% લાવવા માટેનું હોય. ઓકે, માટે જ કહેવામાં આવે છે કે હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય તો જ આયોજન સંચાલકોને ઉપયોગી નીવડી શકે. જો ધંધાકીય એકમના પહેલા તો હેતુઓની પસંદગી યોગ્ય રીતે થઈ હોય, એટલે કહેવાનો મતલબ શું છે, હેતુ છે ને વ્યાવહારિક હોવા જોઈએ, મહત્વકાંક્ષી ન હોવા જોઈએ. આ યાદ રાખજો.
હેતુ વ્યાવહારિક હોવા જોઈએ, મહત્વકાંક્ષી હોવા જોઈએ નહીં. મહત્વકાંક્ષી એટલે જ્યાં સુધી આપણે પહોંચવાનું વિચારી પણ નથી શકતા ત્યાં સુધી પહોંચવાના જો આપણે આયોજન ઘડીએ તો એનો કોઈ મતલબ જ નથી સર. મેં તમને હમણાં કેમ કીધું, હું એમ કહું ભાઈ આકાશી ઉપર મારે હેલિકોપ્ટર ઉતારવાનું, ત્યાં સુધી અત્યારે મને નથી લાગતું કે આપણે ત્યાં સુધી પહોંચી શકીએ. ન કરે નારાયણ ને ભગવાનની ઈચ્છા હોય ને ભોગી જાય એવું કાંઈ નથી. હા ઓકે, પણ અત્યારે તેમ નથી લાગતું. તો બોલો અત્યારે તો મારો હેતુ શું હોવો જોઈએ? ભાઈ મારી પાસે ભણતા બાળકો છે એને બેસ્ટ પ્રિપરેશન, બેસ્ટ તૈયારી કરાવીને સારામાં સારા ટકા અપાવડાવવાના છે. અત્યારે મારો આ હેતુ છે. અત્યારે મારે એમનો વિચાર કે આવતા વર્ષે આપણે અહીંયા હેલિકોપ્ટર લઈને આવવાનું થાય છે, અહીંથી બીજી જગ્યાએ જાય તો હેલિકોપ્ટર લઈને જવાનું, બાકી હાલીને કે ગાડી કે લઈને તો જવાનું જ નથી થતું. હાલો, આઈડિયા આવી ગયો? એને મહત્વકાંક્ષી કહેવાય. તો હેતુઓ છે ને હંમેશા વ્યાવહારિક હોવા જોઈએ, વ્યાજબી હોવા જોઈએ અને પાર પાડી શકાય તેવા હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? વાજબી હોવા જોઈએ અને હેતુઓ પાર પાડી શકાય તેવા હોવા જોઈએ. તો હેતુઓ વાજબી હોવા જોઈએ અને પાર પાડી શકાય તેવા ચોક્કસ હોવા જોઈએ. ઓકે, ચાલો પછી છે આયોજનના, એક મિનિટ, આધારો સ્પષ્ટ કરવા. જો એમાં શું લખ્યું? હેતુઓની સ્પષ્ટતા કર્યા પછી બીજો ક્રમ આવે છે આયોજનને પાર પાડવા માટેના આધારો. ઓકે, તો હવે એમ થાય સાહેબ આધારો એટલે શું? આધારો એટલે અનુમાનો અથવા પૂર્વધારણા. હવે આયોજન કોનું કરવાનું છે? તો કે ભાઈ આયોજન ભવિષ્યનું છે. ઓકે, તો મારે હોસ્ટેલ બનાવવું છે તો હવે હું આધારો નક્કી કરીશ. કયા કયા આધારો? કે ભાઈ કઈ જગ્યાએ હું હોસ્ટેલ રાખીશ. તો પહેલો મારું આયોજન એ થશે પૂર્વધારણા. પહેલા હું એ ધારણા કરીશ કે સૌથી પહેલા તો મારે જગ્યા ખરીદવાની છે. ઓકે, તો સૌથી પહેલા તો હું બધા જે દાનવીરો છે એની પાસેથી જે કંઈ પણ પૈસા ભેગા કરીશ એમાં સૌથી પહેલા હું સારી જગ્યા ખરીદીશ. ઓકે, જગ્યા ખરીદી લીધા પછી એમાં કેવું બિલ્ડિંગ બનાવશું, કેવી કેવી સુવિધા આપશું એના વિશે આપણે વિચારશું. પછી ધંધાકીય એકમને અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને ધ્યાનમાં રાખીને પૂર્વધારણાઓ કરવી પડશે. બાળકો, હું આયોજન એડવાન્સમાં કરું છું પણ મારે અસર કરતા આંતરિક અને બાહ્ય પરિબળોને પણ ધ્યાનમાં લેવા પડશે. બાહ્ય પરિબળો જેવા કે ભાઈ આટલી મોટી કેપેસિટીની હોસ્ટેલ બનાવી તો વિદ્યાર્થીઓ મળશે કે નહીં, તો એના માટેનું મારે પૂર્વ વિચારણા કરીને એક આખું એનાલિસિસ તૈયાર કરવું પડે, એક આખું રિસર્ચ કરવું પડે કે ભાઈ સુરતમાં એટલા બધા વિદ્યાર્થીઓ છે કે જે આ હોસ્ટેલમાં રહેવા માટે સક્ષમ છે અથવા રહેશે, હોસ્ટેલ ખાલી નહીં પડી રહે. અથવા બીજું એ વિચારવું પડે આટલી મોટી હોસ્ટેલ હાલો દાનના પૈસેથી બનાવી તો નાખી, બનાવ્યા પછી એને મેન્ટેન કરવી પડશે. બાળકો, આઈડિયા આવે છે? તો પૂર્વ ધારણાઓ, આ આધારો નક્કી કરવા પડશે. આ આધારો જો સ્પષ્ટ અને ચોક્કસ ન હોય તો આયોજન સફળ ક્યારે થતું નથી, યાદ રાખજો. એટલે અનુમાનો જે લગાવેલા છે, બરોબર, પૂર્વ ધારણાઓ જે કરેલી છે એ હંમેશા કેવી હોવી જોઈએ? ચોક્કસ. જો પૂર્વ ધારણાઓ ચોક્કસ ન હોય તો આધારો ચોક્કસ નથી એમ કહેવાય ને એને કારણે આયોજન ક્યારેય સફળ થતું નથી. ઓકે, હવે આવે છે બાળકો માહિતી એકત્ર કરી તેનું વિશ્લેષણ. સાહેબ હોસ્ટેલ જેવડો મોટો પ્રોજેક્ટ બનાવવાનો છે તો માહિતી એકત્ર કરવી પડે. આધારો સ્પષ્ટ કર્યા પછી મારે આખી માહિતી, પહેલા તો હું આટલું મોટું સપનું જોઉં તો પહેલા મારે એ જ વિચારવું પડે કે આટલા રૂપિયા હું લાવીશ ક્યાંથી, અને આટલા રૂપિયા લાવવા માટે મારે બધા મોટા મોટા ઉદ્યોગપતિઓને કન્વિન્સ કરવા કેવી રીતે? અચ્છા, એને મારે ડેટા તો બતાવવો પડશે ને. જેમ કે જો કોઈ ઉદ્યોગપતિ પાસે હું ગયો, હીરાનો બહુ મોટો વેપારી છે બરોબર, એની પાસે હું ગયો કે ભાઈ આપણે સમાજના કલ્યાણ માટે એક સરસ મજાની હોસ્ટેલ બનાવી રહ્યા છીએ, એમાં તમે યથાશક્તિ દાન આપી શકો છો. તો એ આપને પૂછશે તો ખરા ને, તમે હોસ્ટેલ તો બનાવશો પણ એમાં તમને ખબર છે કે એમાં વિદ્યાર્થીઓ રહેવા માટે આવશે કે હું? તો મારી પાસે ડેટા હોવો જોઈએ સાહેબ.
હે ને? હું એને સીધો ડેટા બતાવીશ. જો આપણા સુરતમાં આટલા બધા વિદ્યાર્થીઓ ભણે છે અને એમાંથી આટલા વિદ્યાર્થીઓ બહારથી ભણવા માટે આવે છે અને બહારથી ભણવા માટે આવતા 80% વિદ્યાર્થીઓ માટે રહેવાનું ઘર પોતાનું નથી અને જમવાની અસુવિધા છે. તો આવા વિદ્યાર્થીઓને જો હોસ્ટેલમાં દાખલ કરવામાં આવે તો આવા વિદ્યાર્થીઓ સારી રીતે ભણી શકે, પોતાનું એજ્યુકેશન સારી રીતે લઈ શકે અને પગભર થઈ શકે. ઓકે, એટલે ઇન શોર્ટ બધી માહિતી આપણી પાસે રેડી હોવી જોઈએ. પછી તમે શેઠ પાસે પૈસા લેવા જાઓ દાન પેટે, ભાઈ આપણે હોસ્ટેલ બનાવવાની છે, શેઠ પૂછે હોસ્ટેલનો હેતુ, ઈ કાંઈ નહીં, ઈ બની જાય પછીની વાત, અત્યારે તમે પૈસા દો, એમ કોઈ આપશે પૈસા? ઓકે, અને એમ પૂછશે કે ભાઈ હોસ્ટેલમાં કોણ આવશે, તમે સામું એમ કહો કે ભાઈ હજી અમને થોડી ખબર હોય, કોક તો આવશે જ ને, નહીં આવે તો હોસ્ટેલની હોટેલ બનાવી દેવું, એમ કોઈ આપશે પૈસા? ઇમેજિન કરો, નહીં. તો પ્રોપર પ્લાનિંગ હોવું જોઈએ. ઓકે, તો હોસ્ટેલ માટે પૈસા લીધા છે તો હોસ્ટેલ જ બનવી જોઈએ. તો આ બાળકો મેં કીધું એમ આ 10 વર્ષથી લોકો પ્લાનિંગ કરતા હતા, પૈસા ભેગા કર્યા ને ત્યારે આજે આવડું 12 માળનું બિલ્ડિંગ લોકો ખડકી શક્યા છે. ઓકે, તો આયોજનના આધારો સ્પષ્ટ કર્યા બાદ આયોજન માટે જરૂરી માહિતી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે એકત્રિત કરવી. બાળકો પ્રત્યક્ષ રીતે એટલે સીધું જવાનું, સીધા જ જઈને માહિતી એકત્ર કરવાની છે. અને પરોક્ષ રીતે એટલે વાયા માહિતી મેળવવી અન્ય પાસેથી, ઇનડાયરેક્ટલી છે, પણ માહિતી તો તમારી પાસે હોવી જોઈએ. પછી આ માહિતીનું વર્ગીકરણ કરવાનું. ફોર એક્ઝામ્પલ, મારે હોસ્ટેલ બનાવી છે તો હોસ્ટેલમાં તો બોય સ્ટુડન્ટ પણ આવે અને ગર્લ સ્ટુડન્ટ પણ આવે. તો મારે જોવું પડે કે ભાઈ કયા સ્ટુડન્ટનો પગ પેસારો વધારે છે. તો કે ભાઈ ગર્લ્સ જે છે એને મોટામાં મોટી સમસ્યા શું હોય? ભાઈ ગર્લ્સ છે એ બહારના જિલ્લામાંથી સુરતમાં જો ભણવા માટે આવે તો એને રહેવા માટેનું ઘર, બીજાના ઘરે લાંબો સમય રહી શકે નહીં, પેઇંગ ગેસ્ટમાં એટલું બધું રિસ્કી છે, સેફ નથી પીજીમાં. તો રહેવા માટેની એક સરસ સુવિધા છે ભાઈ હોસ્ટેલ. હાલો, તો ગર્લ્સ વધારે આમાં સેફ રહેશે, તો ગર્લ્સ માટે આપણે વધારે જગ્યા ફાળવશું અને બોયઝ માટે થોડીક ઓછી. બોયઝનું તો શું હોય અમારે, કા ભાઈઓ આપણે ના પાડી દે આપણે ગમે ત્યાં. હા, અને બોયઝમાં તો એવું હોય સાહેબ. હા, પેલા અહીંયા વર્ષો પહેલા અમારા પપ્પાની બધા કહેવાય ને હીરામાં આવ્યા, હીરા ઘસવા માટે, ત્યારે એક 10 બાય 10 ની રૂમમાં હોય ને એમાં 7-8 જણા ઉતારીએ એક હારે. તો એ બધાએ બાળકો મેં કહેવાય ને આ બધા સંઘર્ષ કર્યા છે ને ત્યારે આ લેવલે આ તમને મને બધાને આપણને પુગાડ્યા છે. આઈડિયા આવે છે? ઓકે, તો અહીંયા એવું થાય, નકર પછી બોયઝ તો એટલે સહન કરી લઈએ એમ. હા, એટલે બહેનોને તો શું છે સેફટીના માધ્યમથી પણ જોવું પડે ને બોયઝને આપણે એ તો કંઈ ટેન્શન હોય નહીં. તો વર્ગીકરણ કર્યા બાદ એનું વિશ્લેષણ કરવાનું છે, એનું અર્થઘટન કરવાનું. જો આ મેં વર્ગીકરણ કર્યું, માહિતી મારી પાસે હતી એમાંથી મેં ડેટા અલગ કર્યો, એનું વિશ્લેષણ કર્યું કે કેટલી વિદ્યાર્થીનીઓ અને કેટલા વિદ્યાર્થી બાળકો આમાં જોડાઈ શકે. તો આ વર્ગીકરણ પ્રોપર હોવું જોઈએ. ચાલો, વન મોર પોલ. હવે વૈકલ્પિક યોજના તૈયાર કરવી, આને કહેવાય બેકઅપ પ્લાન. ઓકે, ધંધાકીય કમે આવું હોય. વૈકલ્પિક યોજના હું તમને કહું છું. હાલો, હું હોસ્ટેલ બનાવું છું એટલે બધા રહેવા માટે તો આવશે જ. હું તમને બે વિકલ્પ બાતું. હાલો, બધા રહેવા માટે આવશે, ફાઇનલ થઈ ગયું હોસ્ટેલમાં. તો રહેઠાણ તો હું આપીશ જ. હવે મારી પાસે એક યોજના એવી છે કે રહેઠાણની સાથે સાથે ભોજન પણ આપવું, કે ભોજન એ લોકોએ બહારથી કરવું. ઘણી હોસ્ટેલ આવી હોય કે રહેવા માટેની સુવિધા આપશે, ઓકે, પણ જમવા માટેની કેન્ટીન નહીં હોય, જમવાની સુવિધા તમારી રીતે કરવાની. તો એ હોસ્ટેલ વાળા વિચારશે કે ભાઈ કેવો માહોલ છે. પછી ખબર પડે કે ભાઈ આપણે હોસ્ટેલમાં 200 જણાની ભરતી થઈ છે અને એક વ્યક્તિ, એક સ્ટુડન્ટ 7-8-9 રોટલી ખાવા વાળો છે, તો એને અઠવાડિયું ખવડાવીને પછી હોસ્ટેલ વાળા હાથ ઊંચા કરી લે, નિર્ણય લે આપણે આજથી હોસ્ટેલની કેન્ટીન બંધ કરી રહ્યા છીએ કારણ કે અમારા રસોઈયા હાફી જાય છે. સાહેબ, હાફી જાય ને. એકલો વ્યક્તિ 8-10 રોટલી ખાઈ જાય તો હોસ્ટેલના રસોઈ હાફી જાય છે. ઓકે, એટલે બસ આ તો હું ખાલી મજાક કરું છું, પણ જો આ યોજનાનો એક ભાગ છે કે નહીં તમે જોઈ લ્યો. તો હોસ્ટેલ રહેવા માટે છે. હવે એ લોકો એક વિકલ્પ રાખશે,
કે હોસ્ટેલમાં ભોજનની સુવિધા આપવી અથવા તો આપવી તો એને કેન્ટીન બનાવવી પડે, એની જગ્યા અલગથી ફાળવવી પડે, પછી કેન્ટીન બનાવ્યા પછી ત્યાં રસોઈ બનાવવા માટે મહારાજ રસોઈયા રાખવા પડે, એને પગાર આપવો પડે. હા, નો ડાઉટ ભોજનના પૈસા હોસ્ટેલમાં રહેનાર વ્યક્તિ પાસેથી લઈ લેશે, એનું કોઈ ઓલું નથી, પણ બધી સુવિધાને કરવું પડશે ને, એના માટે પ્રોપર હોલ ફાળવવો પડશે, સિટિંગ અરેન્જમેન્ટ વ્યવસ્થા ગોઠવવી પડશે જમવા માટે. અથવા કે ભાઈ આપણે રહેવાની સુવિધા આપીએ, આ ખાવા પીવાની કઈ માથાકૂટ કરવી નથી, વિદ્યાર્થીઓની રીતે બહારથી જ્યાં જમવું હોય ત્યાં, અથવા બહારથી લોજમાંથી ટિફિન, આવું થાય અમદાવાદમાં એમાં તમે જાઓ, ઘણા લોકો બહારથી ટિફિન મગાવતા હોય. હા, હે તો આ થઈ ગઈ વૈકલ્પિક યોજના. જોઈ લો, હોસ્ટેલ વાળા એક વિકલ્પ રાખ્યો છે. ઓકે, તો આ વૈકલ્પિક યોજના. તો જરૂરી માહિતી એકત્રિત કરી તેનું બાળકો વિશ્લેષણ અને અર્થઘટન કર્યા બાદ વૈકલ્પિક યોજનાનું ઘડતર કરવામાં આવે છે. એકમમાં ધ્યેય સિદ્ધિ માટે અનેક વિકલ્પો હોય છે. જોઈ લો, ધ્યેયને સિદ્ધ કરવા માટે અનેક વિકલ્પો હોય છે. તો ધંધાકીય એકમ એવું બને, જો અહીંયા ઉદાહરણ આપ્યું છે, તમામ વિકલ્પોની યાદી તૈયાર કરવામાં આવે છે. જો કોઈ વસ્તુનું ઉત્પાદન કરીને વેચાણ કરવું કે તૈયાર વસ્તુ ખરીદીને વેચાણ કરવું. હું તમને એમ કહું કે ભાઈ કાર બનાવતી કંપની હોય, તેની પાસે બે વિકલ્પ હોય, કે કારના યુઝ થતા ટાયર પોતે બનાવવા કે બાર બીજી બનાવતી કંપની પાસેથી ખરીદી લેવા. આઈડિયા આવે છે? તો આ બધું શું થઈ ગયું બાળકો? વૈકલ્પિક યોજના છે. કાર બનાવતી કંપની હોય તો એને કારના જે ટાયર છે એ તો આવશ્યક ચીજ વસ્તુમાં આવી ગયું કાર માટે. ટાયર વિનાની તો કાર ચાલવાની નથી. તો કારના જે ટાયર છે એ જાતે એનું મેન્યુફેક્ચરિંગ કરવું, જાતે બનાવવા, કે અન્ય MRF TVS જેવી ટાયર બનાવતી કંપનીઓ પાસેથી ખરીદી લેવા. આઈડિયા આવ્યો? આ બધા વિકલ્પોનું લિસ્ટ રેડી રાખવાનું છે. પછી એમાંથી તમને જે સસ્તું, સહેલું અને તમારા ધ્યેય સિદ્ધિ માટે ફળદાયી સાબિત થાય એ વિકલ્પ આપણે સ્વીકારવાનો. હાલો, હવે જો વિકલ્પોની વિચારણા કરવી. હવે વિકલ્પોની યાદી તૈયાર થઈ ગઈ, પછી વિકલ્પો પર વિચારણા કરવાની છે. ઓકે, જેમ કે વૈકલ્પિક યોજનાની યાદી તૈયાર થઈ ગયા બાદ બધા જ વિકલ્પો ઉપર વિચારણા કરવાની. હાલો, આપણે બે વિકલ્પો ટોટલ રેડી રાખ્યા હતા કે ભાઈ હોસ્ટેલ બની જાય પછી ભોજનની સુવિધા, કેન્ટીનની સુવિધા આપણે હોસ્ટેલમાં જ રાખશું કે ભોજનની સુવિધા આપણે રાખશું નહીં. તો હવે એના વિશે વિચારણા કરવાની. અને આ એક બૌદ્ધિક વિચારણા છે, બુદ્ધિથી. તુક્કો નથી મારવાનો ભાઈ રાખી દઈ હાલો ને થવું હોય તો, એમ નહીં સાહેબ. તો એના માટે એક ઓપરેશન રિસર્ચ કરવું પડે. તો એ લોકો શું કરશે? હાલો, હોસ્ટેલ તો શરૂ થઈ ગઈ, તો ટેમ્પરરી 1 મહિનો 2 મહિના માટે કેન્ટીન શરૂ કરશે. ચેક કરશે કેન્ટીનમાં વસ્તુનો બગાડ તો નથી થતો ને. ઘણાને આવી ટેવ હોય, અમુક હાઢુડા હોય ને, હા, ઘરનું જ ખાધું હોય, બહારનું ક્યારે ખાધું ન હોય, એટલે હોસ્ટેલનું ભાવે નહીં. પછી એમ કે મને આ શાક નથી ભાવતું. ભાઈ જો હોસ્ટેલમાં રહેવું હોય ને બધું ખાતા શીખવું પડે છે. પછી તમે એમ કે મને આ નથી ખાવતું, મને ઓલું નથી ભાવતું, ને એમ કરી કરીને તમે થાળીમાં ડીશમાં લઈ લઈને પછી વેસ્ટ કરો, તો એ નુકસાન હોસ્ટેલ વાળાને જ છે સાહેબ. આઈડિયા આવી ગયો? તો ઓપરેશન એક રિસર્ચ કરવામાં આવ્યું. 1 મહિનો સુધી બાળકોને માટે હોસ્ટેલમાં જ કેન્ટીનની સુવિધા શરૂ કરવામાં આવી. જોઈ લો, 1 મહિનો સુધી તો કેન્ટીનની સુવિધા થઈ ગઈ બાળકો શરૂ. હવે જમાડ્યા બાળકોને, બધું ચેક કર્યું, એસ્ટિમેટ કાઢ્યું કે એક બાળક દીઠ એક ડીશ કેટલામાં પડે છે, વેસ્ટ કેટલું જાય છે, મહારાજને પગાર કેટલો આપવો પડે છે. અચ્છા, સમયસર એ લોકો બાળકો માટે જમવાની વ્યવસ્થા થઈ જાય છે કે નહીં, છે કે નહીં? તો આ માટેનું 1 મહિના માટે એ લોકોએ ડેમો માટે એક આખી જોઈ લીધું. જો એને એમ લાગે કે ભાઈ આ જમવાનું જો આપણે અહીંયા ને અહીંયા જ રાખશું તો આપણા બાળકોને ક્યાંય દૂર પણ નહીં જવું પડે અને જમવાની વ્યવસ્થા તો થઈ જાય છે, તો એ લોકો કેન્ટીન શરૂ રાખશે. અને એને એમ લાગશે કે જો જમવાનું જરૂર કરતાં વધુ બગડે છે કે નહીં, અથવા કે ભાઈ મહારાજના પગાર ને જમવાનું બનાવવાનું, આટલા બધા વિદ્યાર્થીઓનું જમવાનું બનાવવા માટે સમયસર બને ન બને, આવું પણ બને, તો કે ભાઈ તો આપણે આ કેન્ટીનનું કામ રાખશું કેન્સલ. તો જે વિકલ્પો છે એના પર પૂરેપૂરું વિચાર કરવાનો છે. અને ઉપરથી વિકલ્પની પસંદગી નાપસંદગી નક્કી નથી કરવાની. જરૂર જણાય તો એના માટે એક ઓપરેશન રિસર્ચ પણ તૈયાર કરવાનું છે. ઓકે, ચાલો. અચ્છા, 1 માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે.
કે OR નું પૂરું નામ શું? OR નું પૂરું નામ છે કાર્યાત્મક સંશોધન. એને કહેવાય ઓપરેશન રિસર્ચ. એટલે આપણે જે કાર્ય સાથે જોડાયેલા છે તે કાર્યને લગતું એક રિસર્ચ કરવું. હવે ચોક્કસ યોજના સ્વીકારવી. જો ભાઈ પોદળો હોય ને, પોદળામાં હળી મૂકો ને એટલે આમે ન પડે ને આમે ન પડે. હવે તમે વિકલ્પો રાખ્યા છે, બરોબર? હા, તો એ વિકલ્પોમાંથી ચોક્કસ વિકલ્પ પસંદ કરી લેવાનો છે. હાલો હવે સમજો કે 100 લોકો હોસ્ટેલમાં આવી ગયા છે ને બીજા 10 જણા આવવાના છે ને, એને મને પૂછ્યું, મેં નક્કી નથી કર્યું કે ભાઈ મારે કેન્ટીન રાખવાની છે કે નથી રાખવાની. ચાલે બટા હાર્દિક, ચાલે હો. તો મેં નક્કી કર્યું કે નક્કી નથી કર્યું હજી કે ભાઈ આપણે હોસ્ટેલમાં કેન્ટીન રાખવી છે કે નહીં. તો 10 વ્યક્તિ આવ્યા ને હોસ્ટેલમાં એને રહેવું છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, તમને હોસ્ટેલમાં એડમિશન આપી દે. તો એ 10 એમ પૂછ્યું કે કેન્ટીનની સુવિધા છે? તો અમારે એમ કહેવાય કે ભાઈ હજી કાંઈ નક્કી નથી કર્યું. એટલે એમ પૂછશે ક્યારે નક્કી થાય? એ નક્કી નથી કર્યું, ક્યારે નક્કી થાય. હાલો, આઈડિયા આવે છે કહેવાનો મતલબ? તો એવું નહીં, તમે જે વિકલ્પો વિશે વિચારો છો એનો ચોક્કસ અભ્યાસ કરો. જરૂર જણાતી હતી ત્યાં તમે ઓપરેશન રિસર્ચ પણ કરી લીધું છે. જોઈ લો, જરૂર જણાતી હતી ત્યાં તમે ઓપરેશન રિસર્ચ કરી લીધું છે. ચેક કરી લીધું છે કે ભાઈ હોસ્ટેલમાં આપણે કેન્ટીન રાખશું તો સાફ સફાઈ, બગાડ ઓછો થશે, સાફ સફાઈ મેન્ટેન થશે, સારી ઘર જેવી રસોઈ બનશે, છોકરાઓને મજા આવશે, બાળકો હેપી રહેશે, ભણવામાં ધ્યાન રહેશે. તો આપણે હોસ્ટેલમાં કેન્ટીન રાખવી છે. આર યા પાર, અથવા તો નથી રાખવી. ગમે એક વિકલ્પ અંગે વિચારણા કરી અને શ્રેષ્ઠ જે યોજના તમને લાગે, જે તમારા માટે ફળદાયી હોય, ફાયદારૂપ હોય, એને બાળકો સ્વીકારી લેવાની છે. આઈડિયા આવી ગયો? હા, મેં કીધું એમ પોદળામાં હળી રાખવાની નથી. ના ઇસ પાર ના ઉસ પાર, ऐसे बीच में खड़े रहो. क्या? तो सर कैंटीन है, पता नहीं. कब खुलेगी? पता नहीं. खुलेगी कुछ पता नहीं. એવું ચાલશે નહીં. ચાલો, હવે ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી. ગૌણ યોજના કોને કહેવાય? જો મેં હમણાં તમને એનું સરસ મજાનું ઉદાહરણ આપ્યું કે કાર બનાવતી કંપની છે અને કારના ટાયર બનાવવા કે બહારથી ખરીદવા એ અંગેનો નિર્ણય કરે, એને કહેવાય ગૌણ યોજના. તો આપણી પાસે મુખ્ય યોજના, જો ઘણીવાર કેવું હોય, મુખ્ય યોજના અને સપોર્ટિવ યોજના. હાલો હું તમને હોસ્ટેલના જ ઉદાહરણમાં સમજાવું. આપણી હોસ્ટેલ છે ને સાહેબ, આ મસ્ત આ જગ્યાએ છે, પણ આજુબાજુ બધા ખેતરો છે અને ખેતરોની જગ્યા NGOની છે, એમ સમજો, ટ્રસ્ટ વાળાની. તો હવે હું ગૌણ યોજના બોલું. જો આપણી મુખ્ય યોજના શું છે? હોસ્ટેલ. હોસ્ટેલમાં હાલો આપણે નક્કી કર્યું કેન્ટીન રાખવાની છે. હાલો ઠીક થઈ ગયું? યસ, મતલબ બાળકોને આપણે હોસ્ટેલમાં જમાડવાના છે. હવે જમાડવા માટે દરરોજ શાકભાજી, પછી દૂધ, છાશ, રોટલી માટે ને ઘઉં ને આ ને તે ને આ બધું આપણે જરૂર પડશે. તો પહેલી યોજના એ છે ગૌણ યોજના. હું તમને મુખ્ય યોજના શું છે? કેન્ટીનમાં રસોઈ બનાવી, આ મુખ્ય યોજના છે. હવે રસોઈ બનાવવા માટે શાકભાજી, દૂધ, છાશની જરૂર પડે. હા, તો કે ભાઈ શાકભાજી, દૂધ, છાશ આપણે બહારથી ખરીદવા કે પછી આપણા ખેતરો પડ્યા છે એમાં શાકભાજીનું વાવેતર કરશું, હોય એક જેટલી ભેંસ રાખશું, હોય એક જેટલી ગાય રાખશું અને આમ તાજે તાજું ચોખ્ખું દૂધ ને છાશ ને ઘી છોકરાઓને ખવડાવશું. હાલો, તો આને કહેવાય ગૌણ યોજના. હવે સમજ પડી કે ભાઈ હું કાર બનાવું છું તો કારના ટાયર મારે બનાવવાના છે કે ટાયર મારે પાસે લઈ લેવાના, કયું હેલું પડશે એમ. તો મેં વિચાર્યું ભાઈ જો ભાઈ શાકભાજીનું વાવેતર કરવું અને વળી ખેડ કરવી ને કેટલી લપ. બીજું સાથે સાથે હવે જો પાક ખરાબ થઈ ગયો તો શાકભાજી તોય બહારથી તો લાવવી જ પડશે. દૂધ, છાશ માટે હવે તમે હોક જેટલી ભેંસ રાખો, હોક જેટલી ગાય રાખો, એના માટે ગોવાળ રાખવાનો, બરોબર, બધું મેન્ટેન કરવાનું. એ ધંધો નથી કરવો. એ કે ના, તો કે શાકભાજી શાક માર્કેટમાં લઈ આવશું. દૂધ, છાશ અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા, અમૂલમાંથી લઈ આવશું. બધું બહારથી લઈ આવશું છે. તો આ ગૌણ યોજના. એનું ઘડતર કરીને સ્વીકારવાની હોય તો સ્વીકારી લેવાની સાહેબ, પોદળામાં હાથીકડું રાખવાનું નહીં. અને છેલ્લે બાળકો યોજનાનું મૂલ્યાંકન કરવાનું છે. તમે આટલું બધું કામ કર્યું, આટલું બધું વિચાર્યું, હવે તમે જે કરી રહ્યા છો એનું સતત અને સતત નિરીક્ષણ અને મૂલ્યાંકન થવું જોઈએ કે આપણે ઘડેલા આયોજન પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં. તો ગૌણ યોજનાનું ઘડતર અને ચકાસણી કર્યા બાદ સમગ્ર યોજનાનું બાળકો શું કરવામાં આવે છે? મૂલ્યાંકન કરવામાં
આવે છે. સમગ્ર યોજનાનું મૂલ્યાંકન કરવામાં આવે છે અને એના માટે એક સરસ મજાનો સિદ્ધાંત અપનાવવામાં આવે છે, લુક એન્ડ લીપ. લુક એટલે જુઓ અને લીપ એટલે કૂદકો મારો, આગળ વધો. જુઓ અને આગળ વધો છે. તો ક્યારે લુક એન્ડ લીપ નો સિદ્ધાંત અપનાવવામાં આવે છે? જ્યારે બાળકો તબક્કાવાર આગળ વધવાનું એટલે સ્ટેપ બાય સ્ટેપ, ત્યારે જોવાનું, ઓકે છે, પછી આગળ વધવાનું. ઓકે, આપણે આયોજન તો ઘડ્યું જ હોય, તો ધંધામાં આયોજન પ્રમાણે કામ થઈ રહ્યું છે કે નહીં? ઓકે, થઈ રહ્યું છે તો આગળ વધો, એને કહેવાય લુક એન્ડ લીપ. તો ધંધાકીય એકમમાં જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે ત્યાં યોજનાના મૂલ્યાંકન માટે નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે. જોઈ લો, ઘણી વખત ભાઈ બહુ મોટી મલ્ટીનેશનલ કંપની હોય ત્યાં જ્યારે જરૂર પડે ને ત્યારે બાળકો નિષ્ણાંતો અને સલાહકારોની મદદ લેવામાં આવે છે, જેથી સાચો અભિપ્રાય મળે અને યોગ્ય નિર્ણય લઈ શકાય. આયોજન એ બાળકો સતત ચાલતી પ્રક્રિયા છે. યાદ રાખજો, જ્યાં સુધી ધંધો શરૂ રહેશે ને ત્યાં સુધી આયોજન શરૂ રહેશે. એટલે આયોજન એ સતત ચાલતી પ્રક્રિયા છે અને આ સતત ચાલતી પ્રક્રિયામાં જ્યારે તબક્કાવાર આગળ વધવાનું હોય ને આપણે થાપ ન ખાવી હોય તો લુક એન્ડ લીપ નો સિદ્ધાંત અપનાવવાનું કે જુઓ આયોજન પ્રમાણે કામ થઈ રહ્યું છે, હા તો જ આગળ વધો. જો આપણે આયોજન પ્રમાણે કામ નથી થઈ રહ્યું તો ક્યાં તો આપણે આયોજનમાં ચેન્જ કરવાની જરૂર છે, ક્યાં તો આયોજન પ્રમાણે કામ નથી થઈ રહ્યું તો શું પ્રોબ્લેમ આવે છે એ પ્રોબ્લેમ વિશે જાણીને એનાલિસિસ કરીને એમાં સુધારા વધારા કરવાની જરૂર છે. ઓકે, ચાલો, તો આ મોસ્ટ આઈએમપી પરીક્ષાનો પ્રશ્ન છે બાળકો, બોર્ડનો 5 માર્ક્સનો. ઓકે, તો આ ખાસ પ્રશ્ન કરવાનો છે. બીજા આઈએમપી પ્રશ્ન હમણાં હું તમને મોકલી દઈશ. આયોજનની પ્રક્રિયા અથવા એને કહેવાય સોપાનો અથવા એને કહેવાય વિધિ અથવા એને કહેવાય તબક્કા. 5 ગુણનો પ્રશ્ન. ઓકે, ફરીથી મળીશું. બાય બાય, ટેક કેર, સી યુ. જય હિન્દ, ભારત માતા કી જય.